નમસ્તે વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, ફરીથી તમારું આ પોડકાસ્ટમાં સ્વાગત છે. આ પોડકાસ્ટ એએમએ અમદાવાદ અને ડીઓ કચેરી અમદાવાદના સંયુક્ત પ્રયાસે આપણે વિદ્યાર્થીઓ માટે એને કરિયર માટેનું ગાઈડન્સ મળી રહે એના માટે બતાવી રહ્યા છે ડીઓ કચેરી અમદાવાદ સિટીના યુટ્યુબ ચેનલ પર. અને આજે જે લોકોને 10મા ધોરણ પછી અને 12મા ધોરણ પછી એન્જિનિયરિંગ માટે બહાર જવાની ઈચ્છા હોય, ખાસ કરીને જર્મનીમાં, તો એના વિશેની ડિટેલ માહિતી આપણે મેળવીશું. આજે આપણા ગેસ્ટ છે દેવાંગભાઈ, જેણે જર્મનીથી પોતાનું માસ્ટર કમ્પ્લીટ કર્યું છે એન્જિનિયરિંગમાં, અને આજે આપણને જર્મની વિશેના એના એક્સપિરિયન્સ અને એના ભણવા માટેના વેલ્યુબલ ઇન્સાઇટ આપણી સાથે શેર કરવાના છે. તો આવો મળીએ દેવાંગભાઈને, જેણે 4000થી વધારે વિદ્યાર્થીઓને જર્મની માટે ગાઈડ કર્યા છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સ ઓલરેડી જર્મની સ્ટડી કરી રહ્યા છે, ત્યાં સેટલ થયા છે અને ઘણા લોકો પોતાનું એક સારામાં સારું કામ કરી રહ્યા છે. અને આજે આપણે દેવાંગભાઈને શરૂઆતથી જ વાત કરીએ કે એણે પોતાના જીવન દરમિયાન, પોતાની આખી જર્ની દરમિયાન શરૂઆત કઈ રીતના કરી. તો વેલકમ ટુ ઇન અવર પોડકાસ્ટ દેવાંગભાઈ. આપણે સ્ટુડન્ટને જ્યારે પણ ગાઈડ કરતા હોઈએ ત્યારે આપણે પોતે એક સ્ટુડન્ટ હતા, ત્યારે આપણને કઈ રીતના આમાંથી ગાઈડન્સ મળ્યું, તમારું આ જર્ની 10 ધોરણ સુધીની, 12th સ્ટાન્ડર્ડ સુધીની અને આગળ કઈ રીતના વધ્યા તમે, એના વિશે થોડું જણાવો. સૌથી પહેલાં તો જયભાઈ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનો ખૂબ ખૂબ ધન્યવાદ કે અહીંયા એક ઇમ્પોર્ટન્ટ ટૉપિક માટે મને ઇન્વાઇટ કર્યો છે. અને હું આગળ તમને કઈ રીતે તમારે તમારું કરિયર સ્ટાર્ટ કરવું જોઈએ, જો તમે ફોરેન કન્ટ્રીનું વિચારતા હોય તો એમાં તમારે જર્મની કેમ જવું જોઈએ, એના વિશે આપણે થોડી ચર્ચાઓ કરીશું. સૌથી પહેલાં મારું થોડું ઇન્ટ્રોડક્શન આપું તો હું બેઝિકલી અમરેલી સૌરાષ્ટ્રનો છું. મારું આખું જે પ્રાઇમરી સ્કૂલિંગ જે 10th અને 12th એ મેં કમાણી ફોરવર્ડમાં સાયન્સમાં કરેલું છે. ત્યારબાદ મેં બી મિકેનિકલ વલ્લભ વિદ્યાનગર ADIT સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી કરેલું છે. અને પહેલેથી જ મારું એક ડ્રીમ હતું કે માસ્ટર માટે હું એક સારી કન્ટ્રીમાં જાઉં, તો એના માટે મેં માસ્ટર જર્મનીથી કમ્પ્લીટ કરેલું છે. અને મારો માસ્ટરનો સબ્જેક્ટ હતો કોમ્પ્યુટેશનલ મિકેનિક્સ. ઓ ગ્રેટ. એટલે શરૂઆતમાં જ્યારે તમે બી વલ્લભ વિદ્યાનગરમાં કરવા માટે તમે ગયા, ત્યારે એક નક્કી હતું કે દરેક સ્ટુડન્ટને, ખાસ કરીને તમે જોતા હશો કે આજકાલના છોકરાને ટેકનોલોજી જ્યારે એનો એક પ્લેટફોર્મ હોય અને ક્યુરિયોસિટી હોય નવી વસ્તુ જાણવામાં, અને દરેક વસ્તુનું સોલ્યુશન અત્યારે મળતું હોય, એવા કોઈ સબ્જેક્ટ સિલેક્ટ કરે એટલે કે એન્જિનિયરિંગ સિલેક્ટ કરવામાં આવે છે. તો નવીનતમ શિક્ષણ પદ્ધતિ અને ટેકનોલોજીનું મિશ્રણ એટલે એન્જિનિયરિંગ. અને એવું કહેવાય છે કે એન્જિનિયરિંગમાં જે લોકો જાય છે પોતાના ક્યુરિયોસિટીના આધારે નવી નવી વસ્તુની શોધ કરવી, એ પણ, અને દર વર્ષે નવી નવી વસ્તુઓની શોધ એન્જિનિયરિંગમાં તમને જોવા મળે છે. તો જ્યારે તમે એન્જિનિયરિંગ સિલેક્ટ કર્યું અને ત્યારે તમને એવું કંઈ મનમાં હતું કે હું આ શું કામ સિલેક્ટ કરીને આગળ વધી રહ્યો છું, હવે મારે આગળ શું કરવાનું છે, એવું પહેલેથી કંઈ નક્કી હતું કે તમે બસ એ લયમાં તમે આગળ વધ્યા છો? સૌથી પહેલાં તો છે ને 12th જ્યારે કમ્પ્લીટ કર્યું 2005માં, ત્યારે છે ને થોડું એન્જિનિયરિંગનો આખો મૂડ અલગ હતો. અત્યારે જો આપણે કમ્પેરિઝન કરીએ તો એમાં પ્રમુખ જે 1-2 કારણ છે એ હું તમને અત્યારે અહીંયા જણાવવા માગું છું. કે સૌથી પહેલાં તો છે ને 12thમાં જે પર્સન્ટેજ રિઝલ્ટ અત્યારે આવે છે ને એની કરતાં બહુ ઓછું આવતું હતું. મારા વખતે આઈ થિંક 54% જ રિઝલ્ટ હતું 12thનું. અને તમે જોશો ને તો અત્યારે એન્જિનિયરિંગ માટે કોલેજ અને સીટ્સ બહુ વધારે અવેલેબલ છે, પણ અમારા વખતે આટલી બધી સીટ્સ અવેલેબલ નહોતી. એટલે હું તમને મારું ખુદનું એક એક્સપિરિયન્સ શેર કરું ને તો અમારા વખતે રીશફલિંગ થતું હતું. 2nd રાઉન્ડ, 3rd રાઉન્ડ, બરાબર. ખુદ મને 2nd કે 3rd રાઉન્ડમાં એડમિશન મળેલું છે. હું એકચ્યુઅલી સ્ટડીમાં પહેલેથી બહુ એવરેજ સ્ટુડન્ટ હતો. એટલે ત્યારથી હું તમને કહું ને તો ત્યારે એન્જિનિયરિંગની ડિમાન્ડ બહુ સારી હતી. અને એમાં બી ખાસ કરીને જે મિકેનિકલ ફિલ્ડ છે ને, મિકેનિકલની ફિલ્ડની ડિમાન્ડ બહુ સારી હતી. એટલે એ બધી વસ્તુ મારા માટે બહુ વધારે ઇમ્પોર્ટન્ટ હતી કે કઈ ફિલ્ડ સિલેક્ટ કરવી, બરાબર. એના માટે મેં ઘણું બધું રિસર્ચ બી કરેલું હતું કે અત્યારે માર્કેટ ટ્રેન્ડ શું ચાલે છે, ઇન્ડસ્ટ્રીયલની રિક્વાયરમેન્ટ શું છે, અને એ બધી વસ્તુ જોતાં ત્યારે મિકેનિકલ ફિલ્ડની ડિમાન્ડ બહુ સારી હતી, એટલે મેં મિકેનિકલ ચૂઝ કરેલું. ઓ ગ્રેટ. એટલે આમ જોવા જઈએ તો મિકેનિકલ ફિલ્ડ અત્યારે એવરગ્રીન ફિલ્ડ છે, અને મિકેનિકલ ફિલ્ડ એક કોર એન્જિનિયરિંગના ગ્રુપમાં આવે છે કે કોર એન્જિનિયરિંગ, સિવિલ, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ. આપણે એન્જિનિયરિંગની વાત કરીએ તો
જે હવે અત્યારે આઈટી એમાં એડ થયું છે, કોમ્પ્યુટર એમાં એડ થયું છે, એટલે ઇલેક્ટ્રોનિક્સ ને બધા મિક્સ જે કહેવાય મિકાટ્રોનિક્સ ને રોબોટિક્સ ને એઆઈ ને બધું હવે આવી ગયું છે, મશીન લર્નિંગ એમાં આવી ગયું છે. તમે જ્યારે આ કમ્પ્લીટ કર્યું, જ્યારે મિકેનિકલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યા પછી તમે અહીંયા માસ્ટર કરવાની બદલે તમે જર્મની કેમ પસંદ કર્યું? બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, કેમ કે ત્યારે બી એક મારું ડ્રીમ હતું કે ભાઈ બેઝિક એજ્યુકેશન આપણે ઇન્ડિયાથી કમ્પ્લીટ કરીએ અને થોડો ઘણો આપણે એક એક્સપિરિયન્સ બી લઈએ. પછી જે માસ્ટર એજ્યુકેશન છે ને એના માટે મેં જર્મની એટલા માટે સિલેક્ટ કરેલું હતું કેમ કે બેઝિકલી હું એક એન્જિનિયરિંગની કોર બ્રાન્ચ મિકેનિકલ ફિલ્ડથી છું અને તમે જર્મનીનું થોડું ઇતિહાસ જોશો ને તો ટેકનોલોજી માટે બહુ એડવાન્સ કન્ટ્રી છે, બરાબર. અને ખુદ મારું હું તમને કહું ને તો 2009માં જ્યારે હું માસ્ટર માટે પ્રિપેર કરતો હતો ત્યારે કેનેડાની બૂમ બહુ વધારે હતી, બરાબર. લોકો કેનેડા તરફ વધારે જતા હતા, પણ મારો એક પરસેપ્શન પહેલેથી હતું કે હું એવી જ કન્ટ્રી સિલેક્ટ કરીશ કે જે મારા ફિલ્ડ રિલેટેડ મને બેસ્ટ પ્લેટફોર્મ આપે. લોકો ક્યાં જાય છે મારા માટે કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નહોતી, એટલે મેં ઘણી બધી વસ્તુમાં રિસર્ચ કરેલું હતું કે જે માણસ નવી કન્ટ્રીમાં જાય છે તો એના માટે શું જરૂરી છે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ પીઆર સૌથી ઇઝીલી કઈ કન્ટ્રીમાં થઈ શકે છે. પછી મેં મિકેનિકલ કરેલું છે, એના માટે મને બેસ્ટ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોઝર મને કઈ કન્ટ્રીમાં મળે છે. એવી રીતે મેં 10થી 12 ફેક્ટર્સ અલગ અલગ બનાવેલા હતા અને ફેક્ટર વાઇઝ મેં લગભગ 3-4 મહિના જેટલું રિસર્ચ કરેલું હતું. એમાં યુએસ બી હતું, કેનેડા હતું, જર્મની હતું. એ બધા ફેક્ટરમાં અત્યારે બી મારી પાસે શીટ છે. એ બધા ફેક્ટરમાં છે ને જર્મની ટોપ ઉપર હતું, બિકોઝ કે મેં મિકેનિકલ કરેલું હતું, બરાબર. એટલા માટે હું નથી માનતો કે ભાઈ એન્જિનિયરિંગ માટે કોઈ બેસ્ટ વર્લ્ડમાં કન્ટ્રી હોય તો જર્મની સિવાય બીજી કોઈ હોઈ શકે. ઓહ ગ્રેટ. એટલે અત્યારે આપણે જોઈએ છે કે જર્મની અત્યારે એવું કહેવાય છે ને કે એન્જિનિયરિંગ એટલે જર્મન ને જર્મની એટલે એન્જિનિયરિંગ, અને જર્મન એન્જિનિયરિંગનું અત્યારે માર્કેટમાં પણ બૂમ છે અને અત્યારે હાલમાં પણ છે. મોટી મોટી ગાડી ઓડી, BMW અને બોસ કંપની, ઘણી બધી કંપનીઓ છે જે અત્યારે બહુ સારી, અને ઇવન મેં ઘણા બધા ક્ષેત્રમાં જેમ કે મેડિકલ ક્ષેત્રની અંદર પણ ઘણી બધી જર્મની GE કંપની છે એ મોટા મોટા MRI મશીન્સ ને બધું બનાવી રહી છે. અને ફોક્સવેગન આપણે ઇન્ડિયામાં સૌથી વધારે ચાલતી મોટર ઓડી છે. તો આ બધી કંપનીઓ પહેલેથી જ, અને ખાસ કરીને મિકેનિકલવાળા માટે તો આ જર્મની એક વધારે મદદરૂપ થઈ શકે છે. એ બહુ સારું સિલેક્શન હતું. એ વસ્તુને જાણીને આનંદ થયો કે તમે આખી એક રિસર્ચ કરી હતી, રાઈટ. અત્યારના સ્ટુડન્ટને ખબર નથી હોતી કે મારે કરવું છે શું. રિસેન્ટલી મેં એક બુક લખી છે એના ઉપર, ધ ગ્લોબલ એજ્યુકેશન નેવિગેટર. એમાં એક બુકની અંદર એક બહાર જવું છે, બરાબર. દરેક લોકોને એવું કે ક્યાં જવું છે, તો બધા તમે કહું ને કે જ્યારે બધા હોડ હોય કે મારે કેનેડા જવું છે તો લોકો બધા કેનેડા જવા માંગતા હોય, પણ કેનેડા જઈને સ્ટડીને અનુરૂપ કામ કરવું એ નથી વિચારતા, એટલે સંઘર્ષ આવે છે, પાછું આવવું પડે છે, સેટલ નથી થતા, ખુશ નથી હોતા, રાઈટ. તો તમે જે સ્ટડી એટલા વર્ષ સુધી 18 વર્ષ પોતાના જિંદગીના કોઈ પણ સ્ટડીમાં આપો છો, તો જો એનું આગળ જઈને તમને એમાં કશું નથી મળી રહ્યું કે એમાં તમે કામ નથી કરી રહ્યા, તમે ખુશ નથી, તો તમારે એમાં સંઘર્ષ આવે અને તમે અનહેપી, આખી લાઈફ તમારી ખુશ ના રહી શકો, રાઈટ. તો એની અંદર મેં લખ્યું છે કે તમારે કેનેડા જવું છે તો ત્યાં ટ્રેનિંગ કરિયર કયા કયા છે, ત્યાં શું કામ જવું જોઈએ, ત્યાં અમેરિકા જવા માટે શું કરવું જોઈએ. આ તમે ખુદ કર્યું. એટલે હું વિદ્યાર્થીઓને સમજાવવા માગીશ કે આપણે ખુદ એક આપણી પોતાના પોટેન્શિયલ પ્રમાણે રિસર્ચ કરવું જ જોઈએ, તમારા ફ્યુચર માટે કરવું જોઈએ કે મારે કઈ જગ્યાએ હું ફિટ થઈશ, જેના કારણે તમે સક્સેસફુલી એક પ્રોગ્રામ કરી શકો, રાઈટ. હું વધારે એ જાણવા માગીશ કે માની લો કે કોઈ સ્ટુડન્ટ છે, એન્જિનિયરિંગ જ છે, અને એને એન્જિનિયરિંગમાં આગળ વધવા માટે જર્મની સિલેક્ટ કરવું હોય કમ્પેર ટુ USA, કેનેડા કે બીજા કોઈ કન્ટ્રીમાં, તો એ કયા બેઝ ઉપર સિલેક્શન થતું હોય છે? ખાસ કરીને એવી રીતના કે બધી રીતના જોવાતું હોય છે, પોતાના પર્સન્ટેજ પણ જોવાતા હોય છે, એનું બજેટ પણ જોવાતું હોય છે. તો તમે જે રીતના ડિસાઇડ કર્યું ને કે US, કેનેડા નહીં પણ જર્મની મારા ટોપ ઓવર હતું, તો એ સ્ટુડન્ટને કેવી રીતે એ અલગ અલગ એનાલિસિસ કરીને નક્કી કરી શકશે કે એક એનાલાઇઝર મૂકી શકાય તમારી શીટ પ્રમાણે કે ભાઈ USA જવું છે તો તમારું બજેટિંગ અને તમારું એટલા માટે મેં નથી કર્યું, કેનેડા માટે આવું હતું એટલે નથી કર્યું, અને જર્મનીમાં આ બધી વસ્તુ હતી એટલા માટે મેં કર્યું છે, અને ફ્યુચર એના માટે કેવું હોઈ શકે. જનરલી તો છે ને આમાં મેઇન ઘણા બધા ફેક્ટર્સ હોય છે કે તમે કઈ કન્ટ્રી ચૂઝ કરો છો, બરાબર. પણ એક
જે સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ માટે જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય એ 4-5 ફેક્ટર હું તમને અહીંયા જણાવવા માંગીશ. સૌથી પહેલાં તો મેં જર્મની એટલા માટે સિલેક્ટ કરેલું હતું કેમ કે જર્મની એ બહુ ઇકોનોમિકલ ઓપ્શન છે. તમે જોશો ને લગભગ આજે બી ઘણા બધા પેરેન્ટ્સને એ વસ્તુનું નોલેજ જ નથી કે જર્મની જેવી એડવાન્સ કન્ટ્રીમાં ફ્રી એજ્યુકેશન છે. ઇવન ફોરેનર માટે બી ફ્રી એજ્યુકેશન છે, બરાબર. તો એક તો ફ્રી એજ્યુકેશન બહુ મોટી વસ્તુ કહેવાય આપણા લોકો માટે કે એટલી બધી એડવાન્સ કન્ટ્રીમાં તમને ફ્રી એજ્યુકેશન મળે છે. બીજી વસ્તુ કે જો ફ્રી એજ્યુકેશનમાં તમારી પ્રોફાઇલ મેચ ના થતી હોય તો અગર તમે પેઇડ યુનિવર્સિટી બી સિલેક્ટ કરો છો તો એની ફીસ બીજી બધી કન્ટ્રીની કમ્પેરિઝનમાં ઓલમોસ્ટ હાફ જેટલી છે, બરાબર. અને બીજી વસ્તુ શું છે કે તમે અત્યારે જોશો ને તો કેનેડા, યુએસ એ બધી કન્ટ્રીઝમાં તમારું કોસ્ટિંગ એક લેવલે હોવું જોઈએ, બરાબર. તમારી પાસે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એક લેવલે હોવું જોઈએ. તો એની કમ્પેરિઝનમાં જર્મનીમાં એટલું બધું ફાઇનાન્શિયલની જરૂર હોતી નથી, બરાબર. અને બીજી વસ્તુ કે તમે જોશો ને તો IELTS કે TOEFL જે ઇંગ્લિશ કોમ્પિટિટિવ એક્ઝામ છે, બરાબર. તો IELTSમાં 6 બેન્ડમાં ઇઝીલી જર્મનીમાં એડમિશન મળી જાય છે, બરાબર. બીજો એક ફેક્ટર એ છે કે ઓલમોસ્ટ જો તમારી પ્રોફાઇલમાં ડોક્યુમેન્ટ્સ એકદમ વ્યવસ્થિત હોય, બરાબર, તો જર્મનીના વિઝા જનરલી રિજેક્ટ નથી થતા, બરાબર. આ વસ્તુ તમે બીજી કન્ટ્રીમાં જોશો તો એનો વિઝા સક્સેસ રેશિયો ઘણો બધો ઓછો છે, રાઈટ. તો એની કમ્પેરિઝનમાં જર્મની ઇઝ ધ બેસ્ટ. બીજી વસ્તુ કે ઓલમોસ્ટ આપણા લોકો તમે જોશો ને તો એ લોકો બહુ ઓછા એવા લોકો હશે કે જે પ્યોરલી ભણવા માટે જતા હશે. અમુક લોકોના દિમાગમાં એવું બી હશે કે ભાઈ હું ત્યાં ભણતા થોડું અર્નિંગ બી કરું, મારો જે લિવિંગ એક્સપેન્સ છે એ લિવિંગ એક્સપેન્સ હું પોતે બિયર કરું, બરાબર. અને બધી વસ્તુ સારી છે, એ બધું જ કરવું જોઈએ, બરાબર. અને એ બધી વસ્તુથી જ તમે શીખશો ત્યાં. એટલે એ બીજી કન્ટ્રીની કમ્પેરિઝનમાં સોર્સ ઓફ ઇન્કમ જે જર્મનીમાં છે એ બહુ સારા છે. લાઈક કે તમે પાર્ટ ટાઈમ જોબ કરીને બી પોતાનો લિવિંગ એક્સપેન્સ આરામથી કાઢી શકો છો અને એમાં ઘણું બધું તમે સેવિંગ બી કરી શકો છો, બરાબર. તો એક એ બી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને જર્મનીમાં તમે જોશો ને તો જે ડિગ્રી મળે છે એ વર્લ્ડ વાઇડ રિકોગ્નાઇઝ ડિગ્રી મળે છે, બરાબર. કે જર્મનીમાં સ્ટડી કર્યા પછી બી જો તમારે બીજી કોઈ કન્ટ્રીમાં શિફ્ટ થવું હોય તો તમારે બીજી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપવાની જરૂર નથી કેમ કે તમારી પાસે જે ડિગ્રી છે એ વર્લ્ડ વાઇડ રિકોગ્નાઇઝ ડિગ્રી છે, બરાબર. બીજી વસ્તુ કે જર્મનીમાં છે ને સ્કિલ્ડ વર્કરની શોર્ટેજ બહુ જ છે, બરાબર. એટલે તમારા બહુ હાઈ ચાન્સીસ છે કે જો તમે જર્મનીથી સ્ટડી કરેલું હોય ને તો ત્યાં તમને આફ્ટર સ્ટડી જોબ બહુ ઇઝીલી મળી જશે. જે બીજી બધી કન્ટ્રીઝમાં આપણે જોઈએ છે અત્યારે કે લોકો ઘણો બધો ડિફિકલ્ટીઝ ફેસ કરે છે, બરાબર. તો એ પીરિયડ લગભગ જર્મનીમાં નહીં આવે. જર્મનીમાં તમને ઇઝીલી જોબ મળી જશે, બરાબર. અને જર્મન ગવર્મેન્ટ જે છે ને દે આર ઓલ્સો સપોર્ટિંગ ટુ ધ ફોરેન સ્ટુડન્ટ. એટલા જ માટે તમે જોશો ને તો ત્યાં તમારા સ્ટડી પછી તમને 1.5 વર્ષના જોબ સિકર વિઝા મળે છે. ધેટ મીન્સ કે તમે જર્મનીમાં બેઠા 1.5 વર્ષ સુધી જોબ સર્ચ કરી શકો છો. જો એ જોબ તમને મળી જતી હોય તો પછી તમે લાઈફ ટાઈમ સુધી જર્મનીમાં તમે સેટલ થઈ શકો છો તમારા ફેમિલી જોડે. બીજી વસ્તુ એક એ બી છે કે જે ઇન્કમ છે આફ્ટર સ્ટડી તમે જ્યારે જોબ કરશો, બરાબર, ત્યારે તમને જે સેલેરી મળે છે એ બહુ સારી મળે છે. જો તમે માસ્ટર જર્મનીથી કરેલું હશે તો મિનિમમ તમારું પેકેજ આપણે ગણીએ તો 40,000 યુરો યરલી તમને પેકેજ મળી શકે છે. અને અત્યારે તમે યુરોનો રેટ જોશો તો ઓલમોસ્ટ અબવ 100 છે રૂપીસ, એટલે 40 લાખ રૂપિયાનું પેકેજ તમને મળશે. એટલે એવા બીજા ઘણા બધા રીઝન્સ છે કે તમારે જર્મની શું કામ જવું જોઈએ એઝ કમ્પેર ટુ અધર. પણ આ જે બધા રીઝન્સ મેં તમને કીધા એ ટોપ રીઝન્સ છે કે જનરલી આપણા પેરેન્ટ્સ, સ્ટુડન્ટ એ આ બધી વસ્તુ વિચારતા હોય છે. ઓકે, ગ્રેટ. સૌથી વધારે એટ્રેક્ટિવ ફ્રી એજ્યુકેશન છે, રાઈટ? યસ. તો જર્મની અંદર ફ્રી એજ્યુકેશન માટેના ક્રાઇટેરિયા શું છું આમ કહી શકાય, શું હોઈ શકે? જનરલી તો છે ને જર્મનીમાં જે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં જે એડમિશન મળે છે એમાં મેઇન ક્રાઇટેરિયા તમારા ગ્રેડ્સ છે. ઓકે. જે તમે બેચલર કમ્પ્લીટ કરો છો પછી જનરલી આપણે ગુજરાતમાં CGPA હોય છે, બરાબર. જો તમારું CGPA 8+ હશે આઉટ ઓફ 10 તો તમને 99% એડમિશન મળી જ જશે, ઓકે, બરાબર. બીજો ક્રાઇટેરિયા છે IELTS.
IELTSમાં જો 6.5 બેન્ડ હશે, 6.5 થી 7 બેન્ડ તમારા ઓવરઓલ, બરાબર, તો તમને એડમિશન ઇઝીલી મળવાના ચાન્સીસ છે. અને એ ગવર્મેન્ટ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટની જ આપણે વાત કરીએ છીએ. CGPA એટલે 80% ની ઉપર તમારા સ્કોર હોવો જોઈએ. એક્ઝેક્ટલી. અને તમારે 7 બેન IELTSમાં હોય તો તમે ફ્રી એજ્યુકેશન માટે એલિજિબલ, Yes. એ ઇંગ્લિશ મીડિયમમાં, ઇંગ્લિશ ટોટ medium. પ્રોગ્રામમાં. Yes. એટલે અહીંયા હું વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગીશ કે ત્યાં જર્મન ટોટ પ્રોગ્રામ પણ છે અને ઇંગ્લિશ ટોટ પ્રોગ્રામ પણ છે, રાઈટ? તો ઇંગ્લિશ ટોટ પ્રોગ્રામની અંદર એટલે લોકો એવું માને કે જર્મની ફ્રી એજ્યુકેશન લેવું હોય તો તમને જર્મન લેંગ્વેજ આવડતી હોવી જોઈએ, જે રિક્વાયરમેન્ટમાં નથી. તમારા CGPA સ્કોર અને તમારા IELTSના સ્કોર ઉપર તમે જર્મની ફ્રી એજ્યુકેશન મેળવી શકો છો. સાચી વાત? જનરલી હા, તમારી વાત એકદમ સાચી છે. પણ એમાં કેવું છે કે જર્મન ગવર્મેન્ટે બહુ સારી એવી વ્યવસ્થા કરેલી છે. એમણે છે ને બંને મોડ ઓફ એજ્યુકેશનને સેપરેટ કરી નાખ્યા છે. ઓકે. લાઈક કે તમારે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સિસમાં જવું હોય તો એમાં જર્મન લેંગ્વેજની કોઈ રિક્વાયરમેન્ટ નથી. તમારું લેંગ્વેજ ઓફ ઇન્સ્ટ્રક્શન, ત્યાં જે સ્ટડીની જે ભાષા હશે ને એ ઇંગ્લિશમાં જ હશે, ઓકે. બરાબર. અને જો કોઈને જર્મન ટોટ પ્રોગ્રામમાં આગળ ભણવું હોય, બરાબર, તો એમાં તમારે ઇંગ્લિશ કશું નહીં આવે. ઓકે. ત્યાં તમારે જર્મન લેંગ્વેજ ઉપર જ ફોકસ કરવાનું રહેશે અને તમારું જે આખું એજ્યુકેશન છે એ જર્મન ટોટ પ્રોગ્રામમાં હશે, બરાબર. જનરલી આપણે જોઈએ ને તો જર્મન લેંગ્વેજના 6 લેવલ છે ટોટલ: A1, A2, B1, B2, C1, C2. એટલે તમે એવું આખું તમારો જર્ની બનાવી શકો કે ભાઈ બેઝિક લેવલ હું ઇન્ડિયાથી કમ્પ્લીટ કરું, A1 અને A2. એ જ્યારે તમે કમ્પ્લીટ કરશો એટલે તમને કન્ડિશનલ એડમિશન લેટર મળી જશે અને એડવાન્સ લેવલ તમે જર્મનીમાં સ્ટડી કરી શકો છો અને પછી તમારું બેચલર કે માસ્ટર તમે ચાલુ કરી શકો છો. એ જર્મન એ જર્મન મીડિયમમાં. જર્મન મીડિયમ. અને એ જર્મન મીડિયમમાં તો ફ્રી જ છે, એમાં Free કોઈ જ છે. ગ્રેડ જોવામાં નથી આવતા. નહીં, એમાં કોઈ ગ્રેડ જોવામાં નથી આવતા. નથી આવતા. એનું રીઝન એ છે કે જર્મનીમાં જેટલી બી કોલેજ ને યુનિવર્સિટીઝમાં જે કોર્સિસ અવેલેબલ છે એમાં ઓલમોસ્ટ 10 to 12% જ ઇંગ્લિશમાં છે. ઓકે. એટલે ઇંગ્લિશ ટોટ પ્રોગ્રામમાં તમને કોમ્પિટિશન જોવા મળશે. બાકી જર્મન ટોટ પ્રોગ્રામમાં કોઈ તમને કોમ્પિટિશન જોવા નહીં મળે. જો તમારી પાસે બેચલરમાં 55 થી 60% સુધી તમે કમ્પ્લીટ કરેલું હશે તો તમને આરામથી એડમિશન તમારે જે કોર્સમાં જોતું હશે એ કોર્સમાં તમને મળી રહેશે. ઓ ગ્રેટ, સુપર્બ. એટલે એક તો મેઇન વસ્તુ તમે કીધું, જર્મનમાં તમે જર્મનીની અંદર તમે જઈ રહ્યા છો તો જર્મન લેંગ્વેજ છે એ કમ્પલસરી નથી, પણ જો તમારે જર્મન લેંગ્વેજની અંદર તમારે સ્ટડી કરવું હશે અને એ પણ ફ્રી એજ્યુકેશન ઓછા તમારા ગ્રેડની અંદર તમે કરી શકશો, તો લેંગ્વેજની ઉપર તમારું કે કમાન્ડ હશે એટલે પ્રભુત્વ હશે ભાષા ઉપર, તો તમે આરામથી જર્મનીની અંદર ફ્રી એજ્યુકેશન ઓછા ગ્રેડમાં પણ મેળવી શકો છો. પણ જો તમારે જર્મનીની અંદર તમારે જર્મન લેંગ્વેજમાં એડમિશન નથી લેવું, ઇંગ્લિશ ટોટ પ્રોગ્રામમાં જવું છે તો તમારા સ્કોર, તમારા ગ્રેડ થોડા વધારે જોઈશે, IELTSમાં જોઈશે. સુપર્બ. અને તમે જે પેકેજ કીધું છે એવું પેકેજ અહીં ઇન્ડિયામાં હજી સુધી તો કોઈને નથી મળ્યું, ગમે એટલી સારી ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટડી કરીએ તો પણ. બીજી વાત એ જાણવા મળી કે અમેરિકા અને કેનેડાની અંદર જે તમારે જર્મની કરતાં 4 ગણી ફીસ કહી શકાય, આ 1/4 ફીસની અંદર તમે જર્મનીની અંદર ગ્લોબલ ડિગ્રી તમને મળી શકે છે. સુપર્બ. તો સ્ટુડન્ટને આ એટલી વસ્તુ ખ્યાલ આવ્યો કે જર્મનીની અંદર આ બધા પ્રોગ્રામ્સ આપણે કરી શકીએ, માસ્ટરને. એવું બની શકે કે આપણે જેમ અહીંયા 10th પછી આપણે ITI છે કે પછી અથવા તો કોઈ સ્ટુડન્ટને એવું થાય કે મારે 10મા ધોરણ પછી જ જર્મની જતું રહેવું છે, ઘણાને એવું થાય કે મારે બેચલર માટે જવું છે. બેચલર માટે તો જતા જ હશે, પણ એમાં એ બંને વિશે તમે કહી શકો કે 10th પછી મારે કોઈ સ્ટુડન્ટને જર્મની જવું હોય તો એ વિચારી શકે જર્મની જવા માટે? ઓબ્વિયસલી ઘણા બધા આપણે જોઈએ ને તો સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને ઓલમોસ્ટ આઈડિયા જ નથી કે જર્મની જેવી કન્ટ્રીમાં ઓલમોસ્ટ આવા 10 ટાઈપના અલગ અલગ પ્રોગ્રામ્સ અવેલેબલ છે, બરાબર. તમે કીધું કે 10th કે 12th પછી મારે જવું હોય તો 12th પછી તમે બેચલરમાં તો જઈ શકો છો, પણ 10th પછી બી જો તમારે જવું હોય ને તો એ સ્કોપ છે જર્મનીમાં. એક ગવર્મેન્ટ પ્રોગ્રામ છે આઉસબિલ્ડિંગ, ઓકે, બરાબર. એ જર્મન વર્ડ છે. તો એ પ્રોગ્રામમાં તમે જર્મની જઈ શકો છો ઓન ધ બેસિસ ઓફ 10th, બરાબર. અને હાઉસ બિલ્ડિંગ વિશે હું તમને થોડું બ્રીફ કરું ને તો ઇન્ડિયામાં કેવી રીતે ITI છે એવી જ રીતે જર્મનીમાં જે ITI પ્રોગ્રામ છે ને એને કહેવાય હાઉસ બિલ્ડિંગ, વોકેશનલ ટ્રેનિંગ. એક્ઝેક્ટલી. તો વોકેશનલ ટ્રેનિંગ છે ને એ ફ્રી છે, બરાબર.
બીજી વસ્તુ કે એનો ડ્યુરેશન 3 યર્સનું છે, 3 વર્ષનો કોર્સ છે. Okay. અને એમાં પણ તમને સ્ટાઇફન્ડ આપે છે ગવર્મેન્ટ. આપણે ડિપ્લોમા છે એ રીતના ત્યાં 3 આપણે ITI 10માં ITI કહી શકો. ઓકે આઈટીઆઈ કહી શકાય. Yes. તો એન્જિનિયરિંગમાં આપણે ડિપ્લોમા છે, પણ આમાં તો આઈટીઆઈ એટલે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ ક્ષેત્રમાં Okay. તમે કરાવી શકો. લાઈક તમારે કોઈ મેનેજમેન્ટ કોર્સિસમાં જવું હોય તો બી તમને એડમિશન મળી જશે. Okay. તમારે કોઈ ટેકનિકલ કોર્સમાં જવું હોય, તમારે કોઈ આઈટી કોર્સમાં જવું હોય, હમ. ઇવન તમારે કોઈ હોસ્પિટાલિટી કોર્સમાં જવું હોય, નર્સિંગ કોર્સિસમાં તમારે જવું Oh, હોય, wow. તો કોઈ પણ ફિલ્ડમાં તમારે હાઉસ બિલ્ડિંગ કરવું હોય તો ઇઝીલી તમને મળી જશે. અને એમાં છે ને એક રિક્વાયરમેન્ટ એ છે કે જે હાઉસ બિલ્ડિંગ છે ને એમાં લેંગ્વેજ ઓફ ઇન્સ્ટ્રક્શન જર્મન છે. ઓકે એટલે ખાલી 3 લેવલ તમારે જર્મન લેંગ્વેજના કરવા પડશે. પણ અહીંયા એક સારથી જે આપણે પ્રોગ્રામ કરી રહ્યા છે એ મારફતે હું સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને એક મેસેજ અહીંયાથી આપવા માગું છું કે લોકો છે ને લેંગ્વેજથી બહુ ગભરાતા હોય છે અને ભાગતા હોય છે કે ભાઈ ના મારે ઇંગ્લિશમાં જ કરવું છે, અથવા જર્મન મારે નથી શીખવું, અથવા એનો કોઈ ઓલ્ટરનેટિવ ઓપ્શન હોય તો તમે મને આપો, બરાબર. પણ જનરલી છે ને જો જર્મની કન્ટ્રીમાં તમારી પાસે બેઝિક જર્મન લેંગ્વેજ હશે ને તો જર્મનીથી તમને ડિગ્રી કરતાં પણ બીજું ઘણું બધું મળશે. અત્યારે હું તમને સિમ્પલ ભાષામાં કહું તો હું અત્યારે જે લેવલ ઉપર છું, બરાબર, એ ફક્ત ને ફક્ત જર્મન લેંગ્વેજના લીધે જ છું, બરાબર. જો મારી પાસે લેંગ્વેજ પ્રોફિશિયન્સી ના હોત તો અત્યારે હું પણ ક્યાંક જોબ કે એવું જ કંઈક કરતો હોત, બરાબર. મારો અત્યારે બહુ વેલ એસ્ટાબ્લિશ બિઝનેસ છે, એ ફક્ત જર્મન લેંગ્વેજને લીધે જ પોસિબલ છે. એટલે એ વસ્તુ જો તમે જેટલી વહેલી એક્સેપ્ટ કરશો ને એટલા તમે જલ્દી આગળ વધશો. અને જર્મન લેંગ્વેજ એટલી બધી ટફ નથી કે તમે નથી કરી શકતા. ઇવન તમે 4 થી 5 મહિના ખાલી લેંગ્વેજ ઉપર આપો ને એટલે તમારો બહુ સારો એવો કમાન્ડ તમારો લેંગ્વેજ ઉપર આવી જશે, પ્રોફિશિયન્સી તમારી બહુ સારી બિલ્ડ થઈ જશે. અને બીજો એક બેનિફિટ એ છે કે જર્મની તમે જશો તો એક જર્મન સ્પીકિંગ કન્ટ્રી છે, બરાબર. એટલે ટોટલી આખા એટમોસ્ફિયરમાં તમે જર્મન લેંગ્વેજને ક્યાંક ને ક્યાંક ફેસ કરતા જશો. ઇવન તમે શોપિંગમાં જતા હોય અથવા બેંકમાં જતા હોય, બરાબર, તો એક બેઝિક લેવલ જ તમારે શીખવાની જરૂર છે. બાકી જે એડવાન્સ લેવલ છે ને એ તો એટમોસ્ફિયર તમને ઓટોમેટિકલી શીખવાડી દેશે. રાઈટ. એટલે આમાં એવું થઈ શકે કે જે લોકોને 12th સુધી નથી જવું કે ગ્રેજ્યુએશન નથી કરવું અને કોઈ કન્ટ્રીમાં મૂવ પણ થવું છે અને કોઈ સારો એવો આવો જેની પાસે કહેવાય કે સ્કિલ છે અને 10મા ધોરણ પછી એ સ્કિલનો ઉપયોગ કરીને કોઈ સારું સ્કિલ બેઝડ પ્રોગ્રામ લેવા છે તો એ લઈને આરામથી જર્મની શિફ્ટ થઈ શકે, ખાલી બેઝિક 3 લેવલ સુધીના લેંગ્વેજ. તો એ તો આપણે સ્ટુડન્ટ છે ને એનું એવું કહેવાય છે કે લેંગ્વેજ ઉપર કમાન્ડ જોઈતી હોય ને તમારે તો જ્યારે સ્ટુડન્ટ 7th સ્ટાન્ડર્ડ 8th સ્ટાન્ડર્ડમાં હોય ને ત્યારે આખી એનું એટમોસ્ફિયર એવું જો ક્રિએટ કરવામાં આવે કે જર્મન લેંગ્વેજ શીખવાની સ્ટાર્ટ કરી દે. આ આપણે પ્રોગ્રામ કરી રહ્યા છીએ એનો ફાયદો પણ એ જ છે કે લોકોને અત્યારથી જો ખબર પડે, સ્ટુડન્ટ 8th સ્ટાન્ડર્ડમાં હોય કે 7th સ્ટાન્ડર્ડમાં હોય અને આવું કંઈક વિચારતા હોય તો એને જો લેંગ્વેજ સ્ટાર્ટ કરી દે અત્યારથી જ તો આગળ જઈને ફાયદો તો થવાનો, જાય કે ના જાય પછીની વાત છે, પણ એને આવું કંઈ વિચારે કે મારે હવે બહુ બધું સ્ટડી નથી કરવું પણ મારે કામ સ્ટાર્ટ કરવું છે કે મારે જર્મની જેવા કન્ટ્રીમાં જવું છે તો એના માટે બહુ ફાયદાકારક છે. અને મને જ્યાં સુધી તમે જે રીતના વાત કરી રહ્યા છો કે જો આ જર્મન લેંગ્વેજમાં હશે તો આ પ્રોગ્રામ ફ્રી હશે. અને બીજી વાત તમે એ પણ કરી કે આ જ્યારે પ્રોગ્રામ કરતા હશે, સ્ટુડન્ટ સ્ટડી કરતા હશે ત્યારે અર્નિંગ પણ છે. તો આનાથી અત્યારે સૌથી વધારે લોકોને પ્રોબ્લેમ જે થઈ રહ્યા છે કે જેટલું પણ ખર્ચ જે કહેવાય માથાદીઠ આપણે એમાં સૌથી વધારે જો ખર્ચ આવતો હોય ને તો એજ્યુકેશનનો છે. તો આ એજ્યુકેશનના ખર્ચને પહોંચી વળવા માટે જો કોઈ વ્યક્તિ પોતાને એવી રીતના કોઈ લેંગ્વેજ જો થી અપગ્રેડ કરે છે અને સારી એવી કોઈ વોકેશનલ પ્રોગ્રામમાં જાય છે તો એના માટે બહુ સારી વાત કહેવાય. ને હવે ગ્લોબલાઇઝેશનને કારણે જર્મની રહેવું પણ જરૂરી નથી, તમે અહીંયા પણ જર્મન કંપનીના ઘણા બધા છે, તમે અહીંયા કામ કરી શકો છો કે ત્યાં અહીંયા બેઠા બેઠા પણ ત્યાં કામ કરી શકો છો, ત્યાંનું કામ કરી શકો, એવા ઘણા બધા પ્રોગ્રામ્સ અને જોબ્સ અવેલેબલ છે, રાઈટ. તો આ 10th પછી હતું. હવે માની લો કે કોઈને 12th અને તમે બધી વાત કરી કે 12th પછી બેચલરમાં જઈ શકાય છે. જર્મનીની અંદર કંઈ એવું છે કે તમે અહીંયા 12th પછી તરત જવું હોય તો કોઈ ફાઉન્ડેશન પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ હોય કે એવી કોઈ વસ્તુ છે જે આપણે સ્ટુડન્ટને કહી શકીએ? હા, એકચ્યુઅલી કેવું છે કે અહીંયા ઇન્ડિયાની જે એજ્યુકેશન સિસ્ટમ છે, બરાબર, એમાં તમારું જે બેચલર સ્ટાર્ટ થાય છે એ 12th પછી થાય છે. ઓકે.
અને જર્મન એજ્યુકેશન સિસ્ટમ પ્રમાણે ત્યાં જે બેચલર ચાલુ થાય છે એ 13th પછી થાય છે. ઓકે. એટલે જો 12th પછી તમે જર્મનીમાં બેચલર કરવા માંગતા હોય બરાબર, તો તમારે 1 યરનું ફાઉન્ડેશન કોર્સ કરવો પડે છે. અમુક યુનિવર્સિટીમાં અત્યારે એવા બી ઓપ્શન છે કે જો તમે ફાઉન્ડેશન કોર્સ ના કરવો હોય ને તો બી તમે ના કરી શકો એમ. એટલે એ ઓપ્શનલ છે. બરાબર. સપોઝ 12th પછી તમારે ઇંગ્લિશમાં જવું છે પેડ યુનિવર્સિટીમાં, બરાબર, તો ફાઉન્ડેશન કોર્સની જરૂર નથી. હવે સપોઝ તમારે 12th પછી ફ્રીમાં જવું છે, બરાબર, ફ્રી એજ્યુકેશનમાં, તો ફાઉન્ડેશન કોર્સ કમ્પલસરી છે. ઓકે. એ રીતે. તો એ ફાઉન્ડેશન કોર્સ એટલે 10+ અહીંયા 2 છે, ત્યાં 10+3 છે. એક્ઝેક્ટલી. રાઈટ. એવી વસ્તુ પણ એક જાણવામાં આવી છે કે તમે જો IB બોર્ડથી કરેલું હોય તો ત્યાં તમારે ફાઉન્ડેશન કોર્સની રિક્વાયરમેન્ટ નથી. IB બોર્ડ ઇન્ટરનેશનલ બકાલુરેટ. જનરલી હા, એ વસ્તુ તમારી રાઈટ છે. જનરલી ફાઉન્ડેશન કોર્સ જો તમારે સ્કીપ કરવું હોય ને તો 3 રીતે તમે કરી શકો. ઇન્ડિયામાં તમે જોશો તો જેમણે અહીંયાથી 1 વર્ષ કરેલું છે, 12th પછી તમે 1 વર્ષ યુનિવર્સિટીનું કરેલું હોય, બરાબર, અને જો પછી તમારે જર્મની જવું હોય તો ઓલરેડી તમે 1 વર્ષ અહીંયા કરેલું જ છે, તો અગેન તમારે ફાઉન્ડેશન કોર્સ કરવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી, બરાબર. તો ડાયરેક્ટલી તમે બેચલરમાં એડમિશન કરી શકો છો, બરાબર. અથવા જો તમે કોઈ IB બોર્ડ, ઇન્ટરનેશનલ કોઈ બોર્ડથી તમે કરેલું હોય તમારું 12th, બરાબર, તો બી તમારું ફાઉન્ડેશન કોર્સ નહીં આવે. ડાયરેક્ટલી તમારું 12th પછી બેચલર ચાલુ થઈ જશે. સરસ. અને અહીંયા એક એક્ઝામ છે JEE, જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ, બરાબર. તો એવો નિયમ છે કે જો તમે JEE મેઇન અને એડવાન્સ બંને ક્લિયર કરેલી હોય, બરાબર, તો બી તમારે ફાઉન્ડેશન કોર્સ કરવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. ડાયરેક્ટલી તમે 12th પછી JEE મેઇન અને એડવાન્સ અપિયર કરીને તમે તમારું ડાયરેક્ટ બેચલર ચાલુ કરી શકો છો. ઓકે, ગ્રેટ. તો અહીંયા આપણે એ જાણવા મળ્યું કે તમારે 10+3 એટલે તમારે થર્ડ જે ફાઉન્ડેશન કોર્સને તમે સ્કીપ કરવો હોય તો કાં તો IB બોર્ડ ઇન્ટરનેશનલ બોર્ડથી તમે કરેલું હોવું જોઈએ, JEE મેન્સ અને એડવાન્સ બંને ક્લિયર કરેલી હોવી જોઈએ, કાં તો તમે કોઈ યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ યર કમ્પ્લીટ કરેલું હોય ને પછી તમે જશો તો તમને બેચલરમાં એડમિશન મળી જશે. બેચલર કર્યા પછી ત્યાં માસ્ટરમાં એડમિશન મળવા માટે તમારે સેમ પેડ હોય તો પેડમાં જવું પડે કે તમને ત્યાં બની શકે તમને ગવર્મેન્ટમાં પણ મળી શકે એવા કોઈ ક્રાઇટેરિયા? જનરલી છે ને બેચલર્સ પ્રોગ્રામ ઇંગ્લિશમાં બહુ ઓછા છે એઝ કમ્પેર ટુ માસ્ટર, બરાબર. તો જો તમે બેચલર અહીંયા કરેલું હોય અને તમારી પ્રોફાઇલ સારી હોય, મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે કે જો તમારા બેચલરમાં ગ્રેડ 8 CGPA હશે, IELTSમાં 7 બેન્ડ હશે, તો તમને એડમિશન મળી જ જશે. રાઈટ, બરાબર. પણ યુ નીડ ટુ એપ્લાય એટલીસ્ટ 10 to 12 યુનિવર્સિટી. એવું નથી કે હું 2-3 જગ્યાએ એપ્લિકેશન કરીશ તો મને એડમિશન મળી જશે. પણ જો તમે 10 થી 12 યુનિવર્સિટીમાં એપ્લિકેશન કરશો તો ક્યાંક એક જગ્યાએ તો તમને એડમિશન મળી જ જશે. એટલે બેચલરની કમ્પેરિઝનમાં માસ્ટરમાં ઘણા બધા કોર્સિસ ફ્રી એજ્યુકેશન ઇંગ્લિશમાં જર્મનીમાં અવેલેબલ છે. એક તમારી આ એક વાત ઉપરથી મને એક વાત યાદ આવે છે, વિદ્યાર્થીઓ સાથે શેર કરવા માંગીશ. એક ઇંગ્લિશ મૂવી એક આવી છે જે પરમાણુ બોમ્બ ઉપર બનેલી છે. એના જે ફિઝિક્સના જે એની અંદર જે પાત્ર જે કેરેક્ટર કરવામાં આવ્યું છે પોતે ફિઝિસિસ્ટ હોય છે, એવું કહી શકાય. ફિઝિક્સના એક સારા એવા ટીચર કે પ્રોફેસર હોય છે અને સ્પેશિયલ એ ફિઝિક્સને જાણવા માટે યુએસથી સ્પેશિયલ જર્મની જાય છે, ફિઝિક્સને જાણે છે, સમજે છે, પછી પોતાના કન્ટ્રીમાં આવે છે અને આ પરમાણુ બોમ્બ બનાવે છે. એના વિશે વધારે ડિટેલમાં વાત ના કરીએ. મારો કહેવાનો તાત્પર્ય એ છે કે જે સ્ટુડન્ટને એક એડવાન્સ લેવલની ટેકનોલોજી શીખવી છે જે ઇન્ડિયામાં કદાચ હજી સુધી અવેલેબલ નથી, કોઈ કારણસર નથી, કોઈ યુનિવર્સિટીમાં કે કોલેજમાં નથી, અને જો એને એવી ઈચ્છા હોય કે મારે બહાર એ લેવલની ટેકનોલોજી શીખવા જવું છે અને પછી પાછું ઇન્ડિયામાં આવવું છે, તો એના સ્કોપ કેટલા? એવા ઘણા બધા જર્મનીમાં પ્રોગ્રામ્સ છે, સર્ટિફાઈડ કોર્સિસ બી છે. SAP તમે કંપની સાંભળેલી હશે, બરાબર. તો SAPના બી ઘણા બધા કોર્સિસ છે કે જેમાં તમે એડમિશન લઈ અને પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટ ઉપર તમારે ડીપ રિસર્ચ કરવું હોય, બરાબર, તો એ સબ્જેક્ટ ઉપર તમે 1 કે 1.5 વર્ષનો પ્રોગ્રામ સિલેક્ટ કરી શકો છો અને એ પ્રોગ્રામ તમારો કમ્પ્લીટ થાય એટલે ફાઇનલી તમને સર્ટિફિકેટ મળે છે અને સર્ટિફિકેટના બેસિસ ઉપર તમે ઇન્ડિયા આવી અથવા બીજી કોઈ વર્લ્ડની કન્ટ્રીમાં તમારે મૂવ થવું હોય તો તમે થઈ શકો છો અને ત્યાં તમારું જે પ્રોફેશનલ કરિયર છે એ તમે સ્ટાર્ટ કરી શકો છો. તો આ બધી વસ્તુ પણ જર્મની માટે જાણવી જરૂરી હતી કે આપણે જર્મનીની અંદર એડમિશન કઈ રીતના લઈ શકીએ, કયા ધોરણ પછી લઈ શકીએ અને
10th પછી કે 12th પછી જઈએ છીએ કે બેચલર કર્યા પછી પણ આપણે જર્મની સિલેક્ટ કરીએ છીએ તો ઘણા બધા ફાયદા બેનિફિટ્સ આપણને છે. વધારે હું એ જાણવા માગીશ કે જર્મનીની અંદર તમારો પોતાનો એક્સપિરિયન્સ સ્ટડીનો કેવો રહ્યો અને જે એજ્યુકેશન સિસ્ટમ છે અને તમારે પોતાની એજ્યુકેશન સિસ્ટમમાં ઢાળવા માટે તમારે જે લેવલની એફર્ટ્સ કરવા પડ્યા તમારા ઇન્ટેલેક્ચ્યુઅલી કે તમારા પોતાના એક મેનેજમેન્ટમાં તમને કેટલી વસ્તુ ત્યાંથી તમને ઇનપુટ્સ તરીકે પોતાની લાઈફના બેનિફિટમાં મળી છે કમ્પેર ટુ ઇન્ડિયા, એવું કહી શકાય કે આપણે જે બહાર જઈએ છીએ તો કઈ વસ્તુ લોકોને એ શીખવા મળી છે? તો એ તમે જનરલી હું તમને કહું ને તો આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે એની કમ્પેરિઝનમાં જર્મન એજ્યુકેશન સિસ્ટમ ઘણી બધી એડવાન્સ છે. એના હું તમને 2-3 રીઝન આપું છું કે ફોર એક્ઝામ્પલ સપોઝ હું 3rd સેમેસ્ટરમાં છું, બરાબર? તો અહીંયા આપણે કેવી સિસ્ટમ છે કે ભાઈ સેમેસ્ટરમાં જ્યારે એક્ઝામ આવે, હવે એ એક્ઝામમાં હું કોઈ પણ કારણોસર અગર અપિયર નથી કરી શકતો, બરાબર, ડ્યુ ટુ એક્સિડેન્શિયલ કોઈ મારી જોડે થઈ ગયું હોય અથવા હું મેડિકલી ફિટ નથી, બરાબર, તો પછી કેવું છે કે મને એવો કોઈ આપણી એજ્યુકેશન સિસ્ટમમાં એવો ઓપ્શન નથી મળતો કે હું એક્ઝામને સ્કીપ કરી શકું, બરાબર. હવે જો હું એમાં અપિયર નથી કરતો દેટ મીન્સ કે હું ફેલ થઈ ગયો એક્ઝામમાં. જર્મનીમાં એવું નથી. જર્મનીમાં કેવું છે કે જ્યારે બી તમારું સેમેસ્ટર કમ્પ્લીટ થાય છે, ધારો કે ફર્સ્ટ સેમેસ્ટરમાં હું ગયો અને એમાં મને 5 સબ્જેક્ટ ભણાવવામાં આવ્યા. હવે ફર્સ્ટ સેમેસ્ટર મારા માટે કન્ટ્રી નવી છે, ત્યાંના લોકો નવા છે, એજ્યુકેશન સિસ્ટમ નવી છે, તો હું 5 સબ્જેક્ટની એક્ઝામ અપિયર નથી કરી શકતો, બરાબર. તો ત્યાં એવી સિસ્ટમ છે કે ભાઈ સેમેસ્ટર તમારું કમ્પ્લીટ થાય પછી તમારે કેટલા સબ્જેક્ટની એક્ઝામ આપવી છે એ એક્ઝામમાં સબ્જેક્ટ તમે રજિસ્ટર્ડ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ એક સેમેસ્ટરમાં 5 સબ્જેક્ટની જગ્યાએ મારે 3 જ સબ્જેક્ટની એક્ઝામ આપવી છે, તો હું એક્ઝામ રજિસ્ટ્રેશન 3 જ સબ્જેક્ટનું કરીશ. તો એ 3 જ સબ્જેક્ટની હું એક્ઝામ આપીશ. બાકીના જે 2 સબ્જેક્ટ છે કે જેની મેં એક્ઝામ નથી આપી, બરાબર, તો એ ટ્રાયલ મારો કાઉન્ટ નહીં થાય, બેકલોગ નહીં લાગે. એ મારા 4 સેમેસ્ટર જે માસ્ટરમાં આવશે તો 4 સેમેસ્ટરમાં હું ગમે ત્યારે એ સબ્જેક્ટ ક્લિયર કરી શકું છું. અને મારે બીજી વખત એ સબ્જેક્ટનું કોચિંગ બી લેવું હોય ને તો હું લઈ શકું છું, બરાબર. એટલે એજ્યુકેશન સિસ્ટમ એકદમ ફ્લેક્સિબલ છે. એવું નથી કે ભાઈ આ એક સીધો રોડ છે ને આપણે આ રીતે જવાનું છે તો એ જ રીતે જવું પડશે, એવું કશું નથી. એટલે સ્ટુડન્ટ ઉપર પ્રેશર બનીને ના રહે, એક્ઝામ પ્રેશર નથી આવતું. બીજી વસ્તુ કે અહીંયા તમે જોશો ને તો આપણે કેવું હોય છે કે કોઈ પણ એક સબ્જેક્ટ તમને કોઈ પ્રોફેસર ભણાવશે, બરાબર, તો એની પાછળની એક તમને બુક્સ આપી દેશે કે ભાઈ આ બુક્સ તમે રિફર કરો, એમાંથી તમારો ક્વેશ્ચન નીકળશે, પેપર નીકળશે, આ તે છે, બરાબર. હવે બુક્સ 200-300 પેજની હોઈ શકે અને એમાંથી ગમે ત્યારે ગમે તે વસ્તુ પૂછી શકે, એટલે આપણે તો આખી બુક પ્રિપેર કરવી જ પડે, બરાબર, ફોર ધ સેક ઓફ એક્ઝામ્સ. જર્મનીમાં એવી સિસ્ટમ નથી. ત્યાં કેવું છે કે તમને એક આઈધર પ્રોફેસર પીપીટી આપશે શોર્ટ એકદમ, અથવા તમને નાનકડી એક પીડીએફ આપશે 40 થી 50 પેજની, બરાબર. તો આખા સેમેસ્ટરમાં જેટલા બી તમારા એ પર્ટિક્યુલર સબ્જેક્ટ આખા સેમેસ્ટરમાં એ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં જેટલા બી ક્લાસીસ તમારા અટેન્ડ થશે, બરાબર, એ પીડીએફમાં જેટલું છે ને એટલું જ પ્રોફેસર સરખી રીતે તમને ભણાવશે, બરાબર. અને એ જ તમારો કોર્સ કન્ટેન્ટ છે અને એમાંથી જ તમારું પેપર નીકળશે, બરાબર. એટલે ત્યાં કેવું છે કે ઓલમોસ્ટ તમે જોશો ને તો જર્મન એજ્યુકેશન સિસ્ટમમાં એની જેટલી બી ઇન્ડસ્ટ્રીયલ પોઈન્ટ ઓફ વ્યૂથી 40 થી 50% જે ઓપરેશન છે ને એ ઓટોમેશનમાં જ થાય છે જર્મનીમાં. એને જે એન્જિનિયર્સની રિક્વાયરમેન્ટ છે ને એના પાસે કામ ખાલી 40-50% જેને કરાવવાનું છે, બરાબર. તો એ લોકો પાસે બહુ પર્ટિક્યુલર એવા સબ્જેક્ટ હોય છે કે ભાઈ મારે કન્ટેન્ટ કે આ જ ટાઈપના એન્જિનિયર્સની મારે રિક્વાયરમેન્ટ છે, અમે બહુ પર્ટિક્યુલર જેને ભણાવીશું અને પછી એ જ્યારે માર્કેટમાં આવશે એટલે એ જ પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપર એ એન્જિનિયર બનશે. રાઈટ. બહુ ખૂબ સરસ તમે ડિટેલમાં ઇન્સાઇટ આપી. તો આના ઉપરથી તો એ પણ કહી શકાય કે જે રીતના 10th પછી જે તમે જે એજ્યુકેશન કીધું વોકેશનલ ટાઈપનું,
જેમાં અર્નિંગનો ઓપ્શન છે, લોકો સ્ટાઇફન્ડ રૂપિયા આપે છે સ્ટુડન્ટને, બીજા ઉપર ડિપેન્ડ નથી રહેવું પડતું. તો બેચલરમાં પણ આવું કંઈ ડ્યુઅલ સ્ટડી ટાઈપનું કોઈ એવું કંઈ કરિક્યુલમ છે? બેચલરમાં પણ પ્રોગ્રામ્સ છે, લાઈક કે તમે ડ્યુઅલ સ્ટડી બી કરી શકો. ડ્યુઅલ સ્ટડી એટલે કેવી વસ્તુ છે, નામ જ છે ડ્યુઅલ, બરાબર? તો તમારો હાફ ઓફ ધ જે કરિક્યુલમ છે એ યુનિવર્સિટીમાં હશે અને હાફ કરિક્યુલમ તમારો કંપનીમાં હશે, બરાબર? એ ડ્યુઅલ સ્ટડી બી ટોટલી ફ્રીમાં છે. અને એમાં બી તમને બહુ સારું સ્ટાઇફન્ડ એવરી મંથ તમને મળશે ફ્રોમ ધ કંપની. એ તમે જુઓ ને તો 1500 થી 2000 યુરો તમને સ્ટાઇફન્ડ મળે છે. 1.5 થી 2 લાખ રૂપિયા પર મંથ તમને સ્ટાઇફન્ડ મળે છે. તમે વિચારો કે ફ્રીમાં ભણાવે છે ત્યાંની ગવર્મેન્ટ, અને ઉલટાના તમને પૈસા બી આપે છે, બરાબર? હવે આટલી સારી એજ્યુકેશન સિસ્ટમ તો તમને ક્યાં જોવા મળશે? એટલે 12th પછી ડાયરેક્ટ બેચલર બી છે, આ ડ્યુઅલ સ્ટડી બી છે, અને 12th પછી તમે હાઉસ બિલ્ડિંગ બી કરી શકો છો. ઓકે, જે 10મા ધોરણ પછી કરી શકો એ 12th પછી 12th પછી બી તમે કરી શકો. અને એક બેઝિક રિક્વાયરમેન્ટ ખાલી જર્મન લેંગ્વેજ છે, ખાલી જર્મન લેંગ્વેજ. એટલે આપણે જર્મન લેંગ્વેજ જો ગમે તેમ કરીને જો એના ઉપર ધ્યાન આપીએ પહેલેથી તો આપણે એક કરી શકીએ. તો વિદ્યાર્થીઓને એવું કહેવા માંગીશ કે તમારે બીજી કોઈ પણ સ્કિલ ડેવલપ કરવી કે ના કરવી, પણ આ એક લેંગ્વેજની સ્કિલ ડેવલપ કરવી જોઈએ. અને જે લેંગ્વેજ સ્કિલ મેં પહેલાં પણ વાત કરી, એની જો લેંગ્વેજ ઉપર કમાન્ડ જોઈતી હોય તમારે તો 10th પહેલાં, એટલે જ્યારે સ્ટુડન્ટ 7thમાં હોય 8thમાં હોય ત્યારે જો લેંગ્વેજ શીખવાનું સ્ટાર્ટ કરે, અને ફ્રેન્ચ અને જર્મન આ તો બે હવે શીખવી જ જોઈએ, કેમ કે એટલા સારા બેનિફિટ્સ મળતા હોય ખાસ કરીને એજ્યુકેશન સિસ્ટમમાં, તો કેમ નહીં આપણે લેવા જ જોઈએ, રાઈટ? તો આ વાત આપણે એન્જિનિયરિંગને રિલેટેડ બધી કરી, અને તમે કીધું ઘણું બધું એન્જિનિયરિંગ પૂરી કર્યા પછી પણ સારું એવું એમાં તમને પેકેજ મળતા હોય છે. 40 lakhs ઘણું સારું પેકેજ કહેવાય, જે અહીંયા આપણે 7 lakhs 8 lakhs સ્ટાર્ટ થાય છે. તો એ બહુ મોટી કહેવાય ને કે બહુ ડ્રાસ્ટિક ચેન્જ કહેવાય જો તમે જર્મની સિલેક્ટ કરો છો ફર્ધર સ્ટડી માટે. ઓકે, હું બીજું એ જાણવા માંગીશ કે આપણે એન્જિનિયરિંગ તો વાત કરી રહ્યા છે, પણ સાથે સાથે માની લો કે કોઈ અહીંયા જેમ કે ડૉક્ટર્સ છે, નર્સિંગ્સ છે, તો એના માટેના કોઈ મેડિકલ કોર્સ માટેના કોઈ સ્કોપ ખરા જર્મનીમાં તમારા ધ્યાનમાં હોય એવા? મેડિકલ માટે બી જર્મની એક બહુ એડવાન્સ કન્ટ્રી છે, અને એમાં હું તમને કહું તો તમે જો MBBS કરેલું હોય આઈધર ઇન્ડિયા અથવા ફોરેન કન્ટ્રીમાંથી, તો તમે જર્મનીમાં મેડિકલ PG કરી શકો છો. ઓહ ગ્રેટ. મેડિકલ PGનો જે કોર્સ છે અગેન ઇટ ઇઝ ફ્રી. હવે PG માટે ઇન્ડિયામાં કેટલું ડોનેશન છે શું છે આપણને બધાને ખબર છે, બરાબર? હવે જર્મની જેવી એડવાન્સ કન્ટ્રીમાં તમને મેડિકલ PG ફ્રીમાં મળે છે. બીજી વસ્તુ કે તમારું જે આખું PG છે ને એ વન કાઇન્ડ ઓફ હોસ્પિટલની અંદર ઓનગોઈંગ જોબ છે, બરાબર? એ તમારે જે સિનિયર ડૉક્ટર છે એની અંડરમાં આખું તમારે મેડિકલ PG કરવાનું આવે. એનું ડ્યુરેશન 4.5 થી 5 વર્ષનું હોય છે, અને એમાં તમને સ્ટાઇફન્ડ બી મળે છે. અને એ સ્ટાઇફન્ડ તમે વિચારો 5 થી 6 હજાર યુરો છે મહિને, 5 થી 6 લાખ રૂપિયા તમને સ્ટાઇફન્ડ મળે છે, બરાબર? એટલે એક મેડિકલ PGનો પ્રોગ્રામ છે. બીજી વસ્તુ કે ડાયરેક્ટ નર્સિંગ બી તમે અહીંયાથી કરી શકો છો જર્મનીમાં. એટલે સપોઝ એના માટે કેવું છે કે તમારે ANM કે GNM જે નર્સિંગ તમે કમ્પ્લીટ કર્યું હોય, અને પછી જો તમારે જર્મનીમાં મૂવ થવું હોય તો ડાયરેક્ટ તમે નર્સિંગ જોબ બી જર્મનીમાં કરી શકો છો. એક એ બી ઓપ્શન છે. અને બીજી વસ્તુ કે જો તમારે હાઉસ બિલ્ડિંગ નર્સિંગમાં કરવું હોય ને તો એ બી એક પોસિબિલિટી છે કે સપોઝ તમારે ANM GNM તમે કર્યું, જો તમારે હજી હાઉસ બિલ્ડિંગ કરવું છે, થોડું તમારે સ્ટડી બી કરવું છે સાથે સાથે, ત્યાંની મેડિકલ સિસ્ટમ બી તમારે સમજવી છે, બરાબર? તો તમે હાઉસ બિલ્ડિંગ બી કરી શકો છો. એમાં તમને અર્નિંગ બી મળશે, અને તમને એ લોકો શીખવાડશે બી ખરા કે જનરલી અહીંયા મેડિકલ સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે. ઓ ગ્રેટ. તો એવું નથી કે એન્જિનિયર માટે જ ખાલી, પણ સાથે સાથે તમે મેડિકલ ક્ષેત્રમાં પણ જઈ શકો છો. તમે ખૂબ સરસ વાત કરી કે જે લોકો MBBS ઇન્ડિયામાં કે ઇન્ડિયાની બહારથી અત્યારે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ છે એ લોકો પણ જર્મની જઈ શકે છે, જર્મની PG લઈ શકે, ઇન્ડિયાના સ્ટુડન્ટ પણ લઈ શકે છે, અને મેડિકલ PG ફ્રીમાં છે. જ્યારે અહીંયા આપણે જોતા હોય કે એનો બહુ ઘણો બધો ખર્ચ થતો હોય છે, કેટલો થાય એ વાત નહીં કરીએ, પણ તમારે મેડિકલ PG તમારે ત્યાં જઈને કરી શકો છો ફ્રી ઓફ કોસ્ટ. અને અમુક એક્ઝામ્સ એની હોય છે, અમુક લેવલના જર્મન કદાચ તમારી લેંગ્વેજ પણ રિક્વાયરમેન્ટ રહેતી હશે, પણ એ લેવલે તમારે જો ફ્રી એજ્યુકેશન જોતું હોય ને 4-5 લાખ સ્ટાઇફન્ડ જો મળતું હોય તો એ બધું આપણે રિક્વાયરમેન્ટ પૂરી કરવી એ કંઈ બહુ મોટી વાત નથી. નર્સિંગ માટે પણ બહુ સારી વાત કરી. આપણા કન્ટ્રીની અંદર ઘણી બધી નર્સિંગ સંસ્થાઓ છે, અને એમાંથી ઘણા બધા નર્સિંગ સ્ટુડન્ટ અત્યારે જોબ માટે જો જોઈ રહ્યા હોય તો 2.5 લાખ 3 લાખ જો સેલરી માટે તમારે જોબ માટે જવું હોય તો તમે જઈ શકો છો. એના માટે પણ એક લેંગ્વેજ રિક્વાયરમેન્ટ ખરી,
પણ એ પણ B1 સુધી પણ કરો છો, એટલે 3 લેવલ કરીને તમે જર્મની મૂવ થઈ શકો છો. દેવાંગભાઈ ખૂબ સરસ વાત કરી એન્જિનિયર્સ માટે, ઇવન મેડિકલ સ્ટડી માટે પણ. હવે લાસ્ટમાં હું એ વાત કરવા માગીશ કે જર્મની તમારી દ્રષ્ટિએ કેવું, કે એના ત્યાંના લોકો, ત્યાંનું એન્વાયરમેન્ટ, ત્યાંના એટમોસ્ફિયર જે કહેવાય એ તમને તમારી દ્રષ્ટિએ કેવા એટ યોર ગ્લાન્સ? જર્મની એક બહુ જ એડવાન્સ કન્ટ્રી છે અને ત્યાંના લોકો બહુ જ હેલ્પફુલ છે અને પંક્ચ્યુઆલિટી તો આમ કહેવાય ને એનામાં એટલી બધી છે ને. હું તમને નાનકડું એક એક્ઝામ્પલ બી આપું કે સપોઝ તમે ટ્રેન સ્ટેશને ઊભા હશો, બરાબર, તો ત્યાંની ટ્રેન 1 મિનિટ પણ લેટ હશે ને તો બી 5 વાર એનાઉન્સમેન્ટ થશે કે વી આર સોરી, તમારી ટ્રેન છે ને એ 1 કે 2 મિનિટ લેટ છે. તો એ વસ્તુ ઉપરથી તમે જજ કરી શકો છો કે એ લોકો ટાઈમના કેટલા પંક્ચ્યુઅલ હશે, બરાબર. બીજી વસ્તુ એક એ છે કે લોકો એવું પરસેપ્શન લોકોનું છે કે ભાઈ એન્જિનિયરિંગ માટે જર્મની, બરાબર, બટ એવું નથી. હું તમને કહું ને, મેનેજમેન્ટ પછી આર્કિટેક્ટ, સિવિલ ને એ બધી વસ્તુ છે એમાં બી જર્મની બહુ એટલે બહુ ટોપ ઉપર છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે સપોઝ આપણે બધા સ્ટેશનરીમાં ફેબર કાસ્ટલનો યુઝ કરીને જ મોટા થયા છે, બરાબર. ઇટ્સ અ જર્મન કંપની. તમે જે શૂઝ પહેરો છો એડિડાસ ને પૂમા ને બધા, બરાબર, ઇટ્સ અ જર્મન બ્રાન્ડ. પછી લુફ્થાન્ઝા જે ટોપ 5 એરલાઇન્સ જે છે વર્લ્ડમાં, બરાબર, એ જર્મન છે. પછી જે આપણે લિફ્ટ ને બધાનો યુઝ કરીએ છીએ, આ સ્નાઇડલર ને એ બધી કંપની, બરાબર, એ બધી જર્મન કંપનીઓ છે. એટલે એવું નથી કે જર્મની ઇઝ ઓનલી ફોર એન્જિનિયરિંગ કે ટેકનોલોજી, બરાબર. તમે મેડિકલ ફિલ્ડના છો, તમે કોઈ પણ ડૉક્ટરને પૂછશો ને કે તમારી હોસ્પિટલ્સના મશીનો ક્યાંથી આવે છે, એ જર્મની જ કહેશે. બધા જર્મન, બધી જર્મન વગર તમે મશીનરી બનાવી જ ના શકો, બરાબર. એટલે મેડિકલથી લઈને ફાર્મસી ફિલ્ડ બી તમે જોઈ લો, એન્જિનિયરિંગ ફિલ્ડ જોઈ લો, મેનેજમેન્ટ ફિલ્ડ જોઈ લો. અમદાવાદમાં મેં એવા ઘણા બધા અત્યારે સાઇટો જોયેલી છે કે જેમાં જર્મન એન્જિનિયર્સ એ આખી બિલ્ડિંગ ડિઝાઇન કરેલી હોય, કન્સ્ટ્રક્શન આપણું છે, બરાબર. તો એ બધું તમે થોડું જોશો ને, રિસર્ચ જ્યારે તમે જર્મનીનું કરશો ને ત્યારે ઘણી બધી એવી વસ્તુ બી તમને મળશે કે જે તમને પહેલાં ખબર જ નહોતી. ઓકે, ગ્રેટ. જર્મની વિશેની ખૂબ સારી માહિતી આપી. અહીંયા આપણે એટલું કારકિર્દીમાં એટલું જાણવા મળ્યું કે દરેક કન્ટ્રીમાં અલગ અલગ બધી વસ્તુઓ અવેલેબલ હોય છે, પણ જર્મનીની અંદર વસ્તુ એટલા એવું કહી શકાય કે ફ્રી ઓફ કોસ્ટ. એક તો એજ્યુકેશન, એ સૌથી મોટી બાબત છે જર્મનીની અંદર, રાઈટ. એવા ઘણા ઓછા કન્ટ્રી છે કે જે ફ્રી એજ્યુકેશન આપે છે. મેઇન તમને અમારા પ્રોગ્રામમાં બોલાવવાનું કારણ એ જ હતું કે સ્ટુડન્ટને સૌથી મોટો બેનિફિટ એડવાન્સ ટેકનોલોજી ઇન ફ્રી ઓફ કોસ્ટ, એ સૌથી મોટી વસ્તુ છે. તો ઘણા બધા સ્ટુડન્ટ એવા છે જે બહુ ઇન્ટેલિજન્ટ છે પણ એને કોઈ એવો સ્કોપ નથી મળી રહ્યા. તો એને જો જવું હોય કે ભણવાની સાથે સાથે થોડું અર્નિંગ પણ થાય, રાઈટ, તો ભણતા પણ થોડી કમાણી કરી શકશે. તો એને આપણે જોતા હશું કે ઘણી બધી સારી યુનિવર્સિટીમાં એડમિશન માટે બાળકોને પર્સન્ટેજ થોડા બી ઓછા હશે તો એ મિસ કરશે ચાન્સ. અને જો એ પોતે ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર ધરાવતા હશે, લેંગ્વેજ ઉપર કમાન્ડ ધરાવતા હશે, તો એ સારામાં સારી યુનિવર્સિટીમાં જર્મનીમાંથી એજ્યુકેશન લઈ શકશે અને પોતાની એક જાતને, પોતાની સેલ્ફને વેલ એસ્ટાબ્લિશ કરી શકશે. ઇવન એને બહાર ત્યાં રહેવું હોય કે ઇન્ડિયા પાછું આવવું હોય તો પોતાના જે ઇન્ટેલેક્ચ્યુઅલ પાવરને ખાલી એક માર્કશીટના પહેલાં ઉપર, પેપર ઉપર નહીં, પોતાના એક જાત ઉપર એક સાબિત કરી શકશે કે ના, હું પણ કંઈક કરી શકું છું. તો આ એક વસ્તુ માટે થઈને અમે કે તમે ઇન્ડિયા સિવાય પણ તમે ઓપ્શનમાં તમે લઈ શકો છો કે એડવાન્સ ટેકનોલોજી માટે તમારે આગળ જવું છે તો આ કન્ટ્રી તમને બહુ હેલ્પફુલ થઈ શકે છે. આ માહિતી આપણા દરેક વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને ખૂબ જ ઉપયોગી નીવડશે. અને થેન્ક યુ સો મચ દેવાંગભાઈ, તમે અમારા સારથી પ્રોજેક્ટમાં બહુ ઇન્સાઇટફુલ માહિતી આપી, તમારા એક્સપિરિયન્સ શેર કર્યા. અમારા સ્ટુડન્ટને અને વાલીઓને તમે લાસ્ટમાં કોઈ તમારે એક સંદેશ આપવો હોય તો તમે આપી શકો છો. એક જ વસ્તુ છે કે ભાઈ લાઈફમાં છે ને એજ્યુકેશન બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એટલે કોઈ પણ વસ્તુથી તમે કોમ્પ્રોમાઇઝ કરી શકો છો પણ ક્યારેય એજ્યુકેશનથી કોમ્પ્રોમાઇઝ ના કરતા. અને બીજી વસ્તુ આપણે એક હું તમને કહું ને તો એવું ક્યારેય ના વિચારતા કે ભાઈ ફલાણો અહીંયા જાય છે અને આ અહીંયા જાય છે તો હું ત્યાં જ જાઉં, બરાબર. મારું એક
એ સજેશન છે કે ભાઈ તમે જે ફિલ્ડથી આવો છો એ ફિલ્ડમાં તમારા માટે બેસ્ટ કન્ટ્રી કઈ હોઈ શકે એનું થોડું રિસર્ચ કરવું, બરાબર, અને પછી ડિસિઝન લેવું. રાઈટ. તો એ તમારી જે લાઈફ છે ને એને ઘણી બધી હેલ્પફુલ આગળ થશે. કેમ કે મેં એવા ઘણા બધા ટેલેન્ટેડ લોકો જોયેલા છે કે કદાચ જો એ XYZ કન્ટ્રીઝ કરતાં જર્મનીમાં અત્યારે હોત ને તો એ ટોચ ઉપર હોત, પણ અત્યારે એક કહેવાય ને કે ગાડડિયો પ્રવાહથી ઇન્સ્પાયર થઈને એ અમુક બીજી કન્ટ્રીમાં ગયા છે ને, તો અત્યારે એ મેકડી કે સબવે ને એ બધી જગ્યાએ જોબ કરે છે આફ્ટર સ્ટડી પણ. ખૂબ સારી વાત કરી. દેવંગભાઈ, હું અહીં તમારી સાથે એક વસ્તુ શેર કરવા માગીશ કે અમે લોકો પણ એક પ્રોગ્રામ ઉપર કામ કરી રહ્યા છે. એક પ્રોગ્રામ ઉપર એવો પ્રોગ્રામ છે કે જેની અંદર કોઈ પણ સ્ટુડન્ટને પોતાનો પોટેન્શિયલ જાણવું હોય કે પોતે શું આગળ જઈને કરી શકે છે, તો એક AI બેઝ એક કરિયર એનાલિસિસ પ્રોગ્રામ છે જે તમે એ એસેસમેન્ટ તમે આપો છો તો એમાં તમને આઈડિયા આવશે કે મારા સાયકોમેટ્રિક એસેસમેન્ટ દ્વારા મારામાં પોટેન્શિયલ શું છે, મારામાં સ્કિલ એબિલિટી શું છે, મારા કરિયર મોટિવેટર શું છે અને હું કયા કોર્સ માટે હું એલિજિબલ છું. ઘણા લોકો એવું માનતા હોય તમે જે કહ્યું એ પ્રમાણે કે મને એડમિશન નથી મળી રહ્યું, ફલાણા ડીકના USA છે કે કેનેડા છે કે ઓસ્ટ્રેલિયા છે તો હું ત્યાં જઈને સ્ટડી કરું. પણ આફ્ટર સ્ટડી એ પોતાના જે કોર્સ કરતાં અલગ જ કંઈક કામ કરતાં જોવા મળે છે. લાઈફમાં જો તમારે એ જ કામ કરવા માટે જવું હતું તો પછી એટલું બધું એજ્યુકેશન શું કામ, રાઈટ? તો અને જ્યારે કરતા હશે ત્યારે કેટલા ખુશ હશે એ તો એ જ જાણે. પણ તમે જે બહુ સારી બાબત કીધી, પણ જો એ પહેલેથી જ ખબર પડી જાય કે મારે હું આના માટે જ બનેલો છું, હવે આ વસ્તુ મારા માટે કઈ જગ્યાએ યોગ્ય છે એની જ મારે શોધ કરવી રહે, તો આ બે કડી જો જોડાઈ જાય તો લોકો હંમેશા માટે ખુશ રહી શકે. ને અલ્ટિમેટલી લાઈફનો એક જ વસ્તુ હોય છે કે હંમેશા ખુશ રહેવું જોઈએ. વારંવાર હું એ વસ્તુ કહેતો હોઉં છું કે તમે લોકો એવું વિચારતા હો કે બહુ સારા પૈસા મળી જશે, બહુ સારું કામ કરીશ તો હું ખુશ રહીશ. એવું નથી. જ્યારે તમે ખુશ હશો તો બહુ સારું કામ કરી શકશો અને બહુ સારા પૈસા પછી પણ મળી શકે જો તમે ખુશી ખુશી એ કામ કરી શકો છો, રાઈટ? તો આ પોડકાસ્ટને આપણે અહીં વિરામ આપીએ છીએ. દેવાંગભાઈ ખૂબ સારી માહિતી આપી. દેવાંગભાઈનો ખૂબ ખૂબ આભાર. ફરી વખત આપણે મળીશું એક સારા એવા એક્સાઇટિંગ ગેસ્ટ સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારા પોડકાસ્ટ સાથે, આ ચેનલ સાથે. થેન્ક યુ સો મચ.